ચોમાસામાં સારા વરસાદ બાદ ભુજ શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા પડી જવા તેમજ રસ્તા ખખડધજ થઈ જવાની ફરિયાદો શહેરના લોકો કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે લાખો રૂપિયા ભુજના નવા રસ્તા બનાવવા તેમજ રીસર્ફેસિંગ માટે વાપરવામાં આવે છે। તેમ છતાં પણ ગુણવત્તાના અભાવે દર વર્ષે ચોમાસા બાદ રસ્તાઓની હાલત કફોડી બની જાય છે। ખરેખર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવાય અને ગુણવત્તાયુક્ત રસ્તાઓ બનાવવામાં આવે તો રસ્તાઓ આ રીતે તૂટે નહીં। ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના સદસ્ય અને જાણીતા એન્જિનિયર રજનીભાઈ પટવાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું રજની પટવા આર્કિટેક્ટ ભુજમાં 1981થી પ્રેક્ટિસ કરું છું અને હાલમાં ભુજના રસ્તાની વાત કરીએ તો વરસાદી સિઝન હોતા વરસાદી પાણીનો ભરાવો ઘણો હોય છે અને પાણી અને રસ્તા એકબીજાની દુશ્મન હોય છે, પરંતુ જો નગરપાલિકા અથવા તો જે વહીવટતંત્ર ધ્યાન આપે તો બને એટલું જલ્દીમાં જલ્દી આ રસ્તાનું રિપેર થતું આવે તો થોડી પરિસ્થિતિમાં ઘણો ફરક પડે। ટેકનિકલી રસ્તામાં પાણી ભરાય અને વાહનનો અવર જવર થાય એટલે રસ્તા તો તૂટવાના જ છે। બીજું કે રસ્તાની ગુણવત્તા જોઈએ તો ખરેખર ગુણવત્તાની જરૂરિયાત કરતાં રસ્તા એ પ્રમાણે ગ્રેડના નથી થતા હોતા એટલે રસ્તાને તકલીફ થાય છે। ટેકનિકલી એને ખરેખર જો એના ઉપર વધુ ધ્યાન અપાય અને નગરપાલિકાના વહીવટી તંત્ર એના ઉપર વધુ ધ્યાન આપે અને કોન્ટ્રાક્ટર એજન્સી જે હોય એને પણ એના ઉપર વધુ ખ્યાલ રાખીને કામ કરે તો ઘણો ફરક પડે, જેથી કરીને લોકોને હાનિ ઓછી પહોંચે, વાહનોને હાનિ ઓછી પહોંચે અને ટ્રાફિકનો સમસ્યા પણ ઓછો થાય। પણ હકીકતે જે પાણી ભરાય છે એમાં તો ખાલી વરસાદી પાણી નથી હોતું, ગટરનું પાણી હોય છે અને ગટરનું પાણી નોર્મલી એસિડિક હોય એટલે એસિડિક પાણીથી પણ રસ્તાને ઘણું નુકસાન થતું હોય છે। એટલે આ સમસ્યા તો ખરેખર ગંભીર છે અને એનું નિરાકરણ આવવો જરૂરી છે।